ચાલો આજે ગુજરાતની એક એવી સરકારી યોજના વિશે વાત કરીએ જે શાળાઓનું ચિત્ર બદલી રહી છે. કલ્પના કરો એવા ક્લાસરૂમની જ્યાં બ્લેકબોર્ડની જગ્યાએ ટચ સ્ક્રીન સ્માર્ટ બોર્ડ હોય અને ચોપડીઓના પાના વિડીયોમાં દેખાતા હોય. આ કોઈ સપનું નથી, આ છે ગુજરાતની ડિજિટલ ક્લાસરૂમ પહેલ. તો ચાલો આજે આને ઊંડાણપૂર્વક સમજીએ. પણ એક મિનિટ, સવાલ એ છે કે શું ખરેખર ટેકનોલોજીથી વર્ગખંડમાં કોઈ મોટો ફેરફાર આવી રહ્યો છે કે પછી આ બધું ખાલી દેખાડો છે? શું આ ભણાવવાની રીતમાં એક ક્રાંતિ છે? ચાલો આ સવાલનો જવાબ આપણે ગુજરાતની આ ખાસ યોજનામાં જ શોધીએ. તો પેલો જે સવાલ હતો ને, એનો સીધો સાદો જવાબ છે ડિજિટલ ક્લાસરૂમ પહેલ. આ ગુજરાત સરકારની એક એવી યોજના છે જેમાં સરકારી શાળાઓને સ્માર્ટ બોર્ડ, પ્રોજેક્ટર અને ડિજિટલ કોન્ટેન્ટ જેવી આધુનિક વસ્તુઓથી સજ્જ કરવામાં આવે છે. આનાથી શું થાય? એ જ કે ઇતિહાસનો પાઠ એક ફિલ્મ જેવો લાગે અને વિજ્ઞાનના પ્રયોગો જાણે આપણી આંખો સામે જ થઈ રહ્યા હોય. ચાલો તો સૌથી પહેલાં આ યોજના વિશેની કેટલીક પાયાની અને મુખ્ય વિગતો જાણી લઈએ. આ માહિતી પરીક્ષા માટે તો કામની છે જ, પણ સાથે સાથે આપણે બધાએ જાણવી પણ જરૂરી છે. તો જુઓ, યોજનાનું નામ તો સ્પષ્ટ છે, ડિજિટલ ક્લાસરૂમ પહેલ. આ ગુજરાત રાજ્યની યોજના છે અને તેની શરૂઆત લગભગ 2014-15ની આસપાસ થઈ હતી. અને હા, આનું સંચાલન ગુજરાત સરકારનો શિક્ષણ વિભાગ કરે છે. આ 4 મુખ્ય મુદ્દાઓ ખાસ યાદ રાખવા જેવા છે. પણ સવાલ એ છે કે સરકાર આ બધું શા માટે કરી રહી છે? આખી યોજના પાછળનો મુખ્ય હેતુ શું છે? ચાલો હવે એના 5 મુખ્ય લક્ષ્યો પર એક નજર નાખીએ. જુઓ, આ 5 મુદ્દા છે ને, એ એકબીજા સાથે એકદમ જોડાયેલા છે, જાણે એક સાંકળ હોય. પહેલા, ટેકનોલોજીનો ઉપયોગ વધારો એટલે ભણતર ઇન્ટરેક્ટિવ અને રસપ્રદ બને. જ્યારે ભણતર રસપ્રદ બને ત્યારે વિદ્યાર્થીઓમાં ડિજિટલ સાક્ષરતા વધે. અને આ બધાનું પરિણામ શું આવે? શિક્ષણની ગુણવત્તામાં સુધારો. જોયું? બધું એકબીજા સાથે જોડાયેલું છે. ઓકે, તો હેતુઓ તો આપણે સમજી લીધા, પણ ખરેખર ક્લાસરૂમની અંદર હોય છે શું? આ ડિજિટલ ક્લાસરૂમ કયા સાધનોથી બનેલો હોય છે? ચાલો હવે એની વાત કરીએ. આમાં મુખ્યત્વે 3 વસ્તુઓનો સમાવેશ થાય છે. એક તો છે સ્માર્ટ ક્લાસરૂમ એટલે કે હાર્ડવેર. પછી આવે છે ડિજિટલ કન્ટેન્ટ એટલે કે સોફ્ટવેર. અને ત્રીજું અને સૌથી અગત્યનું એ છે શિક્ષકોને મળતો સપોર્ટ અને ટ્રેનિંગ. તો સૌથી પહેલાં વાત કરીએ હાર્ડવેરની. અહીં જૂના જમાનાના ચોક અને બ્લેકબોર્ડની જગ્યાએ હોય છે મોટા સ્માર્ટ બોર્ડ અને પ્રોજેક્ટર. આના કારણે શિક્ષકો વિડિયો, એનિમેશન અને તસવીરો બતાવી શકે છે. એટલે વિજ્ઞાનનો કોઈ અઘરો પ્રયોગ હોય કે ભૂગોળનો નકશો, બધું જ મોટા પડદા પર એકદમ જીવંત લાગે. હવે જુઓ, ખાલી સ્માર્ટ બોર્ડ લગાવવાથી તો કામ ન ચાલે, બરાબર ને? એના પર બતાવવા માટે કંઈક રસપ્રદ પણ તો હોવું જોઈએ. અને બસ અહીં જ આવે છે ઈ-કન્ટેન્ટ, એનિમેટેડ વિડીયોઝ અને ઇન્ટરેક્ટિવ મોડ્યુલ્સ. આનાથી અઘરામાં અઘરા વિષયો પણ રમત-રમતમાં અને સરળતાથી સમજાવી શકાય છે. અને સાંભળો, ગમે તેટલી સારી ટેકનોલોજી હોય, પણ જો તેને વાપરનાર જ તૈયાર ન હોય તો એનો કોઈ મતલબ નથી. એટલે જ આ યોજનાનો સૌથી મહત્વનો પાયો છે શિક્ષકોની તાલીમ. તેમને ખાસ ડિજિટલ ટ્રેનિંગ આપવામાં આવે છે અને આઈસીટી આધારિત નવી શિક્ષણ પદ્ધતિઓ શીખવવામાં આવે છે, જેથી તેઓ આ બધા સાધનોનો શ્રેષ્ઠ ઉપયોગ કરી શકે. તો આટલી બધી મહેનત અને આયોજન પછી જમીન પર એની શું અસર દેખાઈ રહી છે? આ પહેલથી ખરેખર કોને ફાયદો થઈ રહ્યો છે? અને આખરે આ આટલું મહત્વનું કેમ છે? ચાલો એના પર વાત કરીએ. ફાયદા તો જુઓ, એકદમ સીધા અને સ્પષ્ટ છે. પહેલી વાત, ભણવાનું હવે બોરિંગ નથી રહ્યું. એ વિઝ્યુઅલ અને ઇન્ટરેક્ટિવ બન્યું છે, જેનાથી વિદ્યાર્થીઓની વિષયમાં રુચિ વધી છે. એનાથી કોન્સેપ્ટ પણ વધુ સ્પષ્ટ રીતે સમજાય છે. અને હા, આ પહેલ આપણા દેશના ડિજિટલ ઇન્ડિયા મિશનને પણ આગળ વધારવામાં મદદ કરે છે. તો આનો સીધો લાભ કોને મળી રહ્યો છે? આનો સીધો લાભ પહોંચી રહ્યો છે હજારો સરકારી પ્રાથમિક અને માધ્યમિક શાળાઓના લાખો વિદ્યાર્થીઓ અને હજારો શિક્ષકોને. આ પહેલ શિક્ષણને સમાજના દરેક વર્ગ સુધી આધુનિક સ્વરૂપમાં પહોંચાડવાનું એક મોટું કામ કરી રહી છે. ચાલો અત્યાર સુધી આપણે જે કંઈ સમજ્યા એનું એક નાનકડું રિવિઝન થઈ જાય. હું 3 સવાલો પૂછીશ. જોઈએ કેટલું યાદ રહ્યું? તૈયાર છો? તો પહેલો સવાલ, ડિજિટલ ક્લાસરૂમ પહેલનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે? શિષ્યવૃત્તિ આપવી, શિક્ષકની ભરતી કરવી,
ડિજિટલ ટેકનોલોજીથી શિક્ષણ સુધારવું કે પછી રમતગમતનો વિકાસ? વિચારો અને સાચો જવાબ છે ઓપ્શન સી. આ યોજનાનો આખો પાયો જ આ છે. ચાલો બીજો સવાલ. આ પહેલ કયા ક્ષેત્ર સાથે જોડાયેલી છે? આરોગ્ય, કૃષિ, શિક્ષણ કે પરિવહન? આ તો એકદમ સહેલો છે નહીં? જી હા, સાચો જવાબ છે સી. શિક્ષણ. અને હવે છેલ્લો સવાલ. આ પહેલ હેઠળ શું શું આપવામાં આવે છે? સ્માર્ટ બોર્ડ, પ્રોજેક્ટર, ડિજિટલ કન્ટેન્ટ કે પછી આ બધું જ? અને હા, તમે સાચા છો. જવાબ છે ડી. ઉપરના બધા. કારણ કે આ ત્રણેય વસ્તુઓ મળીને જ તો બને છે કમ્પ્લીટ ડિજિટલ ક્લાસરૂમ. તો આ હતી